પરિસ્થિતિ સમાચાર મળ્યા છે કે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર પૂરેપૂરી રીતે ખેડૂતોની સાથે છે। તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓના કલેક્ટરોને તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના આપી છે, જેથી એક પણ ખેડૂત વળતરથી વંચિત ન રહે। પ્રકાશ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકારની ટીમો મેદાનમાં ઉતરી ગઈ છે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર આપવામાં આવશે। હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે, ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે, જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે। કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે, તુવર છે, ઘઉં છે, ડાંગર છે, શેરડી, કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે। કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડી